वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविडं त्वमेव सर्व मम देव देव। आये हनुमंत विराजे कथा कौमति अनुसार प्रेम सहित गादीधरु पधारो पवन कुमार। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगभिध्यानगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। बोलिए श्री रामचंद्र भगवान की जय। ઓકારણ કથા આપણા સમાજમાં ખૂબ લોકપ્રિય છે। સંવંત 1727 કવિ પ્રેમાનંદ ભટ્ટે એને લખ્યું। આ કાવ્યમાં કવિએ સારી એવી ગૂંથણી ગૂંથી છે તથા એ સમયના હિન્દુ સંસ્કારના રીત રિવાજો અને રૂઢિ એવી આબેહૂબ ખૂબીથી ઉતાર્યા છે જે કાવ્ય વાંચવાથી તે વખતની પરિસ્થિતિનું ચિત્ર વાંચનારની આંખ આગળ ખડું થઈ રહે છે। એ સિવાય એ કાવ્યથી આપણે આપણા સાંસારિક રીત રિવાજમાં કેટલી પ્રગતિ કરી છે એનો પણ ખ્યાલ આવે છે। સ્ત્રીઓનું અલુણાનું વ્રત તથા ગોળ પૂજવાનું વ્રત આજ દી સુધી પર્યંત ચાલ્યું જ આવેલું છે।
ચૈત્ર માસમાં ગામે ગામ ઘેર ઘેર ઓખાણ વાંચવાનો રિવાજ તો આજે પણ જોવામાં આવે છે. શિવે પાર્વતીને તેણીની ઈચ્છા મુજબ સંતાન ઉત્પન્ન કરવાનું વરદાન આપ્યું હતું. એ પ્રમાણે પાર્વતીએ ગણપતિને અને ઉષા એટલે કે ઓખાને ઉત્પન્ન કર્યા. પોતે નાવા બેઠા, તેથી ઘરમાં કોઈ આવે નહીં એ માટે એ બંને બારણે રાખ્યા હતા. ત્યાંથી આ આખ્યાનની શરૂઆત થાય છે. શિવ પોતે જ આવી પહોંચ્યા ત્યારે ગણપતિએ ઘરમાં પેસતા તેમને અટકાવ્યા. આથી શિવે તેનું માથું ઉડાવી દીધું. એ જોઈ ઉષાને બીક લાગતા તે મીઠાની ઓરડીમાં ભરાઈ ગઈ. એથી પાર્વતીએ ઉષાને લયામાં જ રહેવાનો શાપ દીધો અને છેવટે ઉષાના કાલાવાલાથી એ શાપનો અનુગ્રહ કરવામાં આવ્યો હતો. પાર્વતીના મુખે કે ચૈત્ર માસે વ્રત અલોણું કરે જે સ્ત્રી જન સંસારમાં સુખ ભોગવે પામી પુત્ર કલત્રને ધન. એમ કેવડાવી ચૈત્ર માસમાં મીઠાનો સંગ્રહ કરવો નહીં અને અલુણાનું વ્રત કરવું એમ કવિ કહે છે. બાણાસુરે પુત્ર પ્રાપ્તિ માટે શિવની આરાધના કરી ત્યારે ઉષા તેને સોંપવામાં આવી. કૈલાસ ક્યારે પાછી આવું એવો ઉષાએ પ્રશ્ન પૂછતા પાર્વતીએ તેણીને કહ્યું કે ગોળ કરીશ જો પુત્રી મારી તો પૂરીશ તારી આસ. એ પ્રમાણે કવિએ ગોળ પૂજવાનો મહિમા ગાયો છે. આ ગોળ પૂજવાની રૂઢિ ગુજરાત કાઠિયાવાડમાં આજે પણ પૂર્ણ શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. કવિના ગોળ પૂજન અને અત્યારના ગોળ પૂજનમાં ઘણો તફાવત છે. ગોળ પૂજનમાં એક મોલાની સરખે સરખી ઉંમરની છોકરીઓ એકઠી થઈ એક હારમાં ગોઠવાય એકબીજાની ગળે હાથ નાખી સવારમાં માળીને ત્યાં ફૂલ પાતરી લેવા જાય છે. તે દેખાવ અતિ સુંદર અને મનોહર લાગે છે. એને લગતું વર્ણન કરતા કવિ કહે છે કે ચિત્રલેખાએ ગોળ શણગારી નવસ સજા શણગાર ચણિયા ચોળીને ચૂંદડી કંઠે મુક્તા ફળનો હાર. આ પ્રમાણે મનગમતો ભરતાલ મેળવવા અને પોતાનું સૌભાગ્ય કાયમ રહે એવા જિંદગીના મહાન વ્રતો સ્ત્રીઓ માટે કવિએ વર્ણવ્યા છે. આમ તેમણે અલુણા અને ગોળ પૂજનનો મહિમા વધાર્યો છે. ગુજરાતનું સ્ત્રીઓનું ફૂલ લેવા જતું હોય તે વખતે બીજા મોહલ્લાનું ટોળું સામું મળે તે વખતે કવિ લખે છે કે સામી સામી છોકરીઓને દામડા રે દહીએ રે અમારે ગોર માને રામ રામ કહીએ રે. ઓ લાછા કુંવર તમે પરણ્યા કે કુંવારા લાલ તનમન મચકો કારેલી. એમ કહીને કમરથી અડધા વાંકા વડે ગીતો ગાય છે. તે ખરેખર આનંદદાયક હોય છે. તે જ હૃદયનો આર્વી ભાવ બતાવે છે. એ પછી કવિ સંસાર રસમાં ઉતરે છે કે ભોગવશે સ્વામી અંગ તુજ તણું મધ્ય રાત્રે આવશે સપનું. એ ઉક્તિ ઉપરથી ઉષાને સ્વપ્ન આવે છે અને તુજને હો ઘણો રે આપશે ચિત્રલેખા આણી આપશે. એમ કહી એ માતાના વચન પ્રમાણે સ્વામીને આણી આપવાની તેની વિનંતી કરે છે. ચિત્રલેખા કાયા પક્ષીની કરી ઉડીને જાય છે અને તેનો સ્વામી હિંચકા પર સૂતો હતો તે હિંચકા સહિત તેને લાવે છે અને ઉષાને સોંપે છે. ઓખાને
બાણાસુર માળિયામાં પૂરી હતી તે ઉપરથી ગુજરાતમાં ઓખાબાઈનો માળિયો એવી કહેવત પણ પડી છે. ઓખા અને અનિરુદ્ધને એના ગાંધર્વ લગ્ન થાય છે. ઓખાના માળિયામાં કોઈ પુરુષ છે એવું બાણાસુરને થોડા વખતમાં ખબર પડતા તેની તપાસ થાય છે. કુંભાર નામનો મંત્રી આવે છે અને ઓખાને પૂછે છે. તે વખતે કવિએ ઓખાના મુખમાં કેવા દેવી તું મારી માતને પછી તારી વાત રે એ શબ્દ મૂકી ઠીક ઠીક આસના વાસના કરી છે. ચઢાઈ થતા ઓખા અનિરુદ્ધને લડવા જવાની ના પાડી અને ગળે બાજી પડી કહે છે કે આ ઉજનસો રોવા તાણો સામું નથી કામધામ દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. આ બધા વર્ણનમાં કવિએ શૃંગારસની જમાવટ કરી છે. કવિ શૃંગાર વર્ણમાં વીરરસમાં ઉતરી પડે છે અને તે પણ સારો અને મનોહર આલેખે છે. આખરે અનિરુદ્ધ અને ઓખાના લગ્ન થાય છે અને લગ્ન વિધિમાં કવિએ આબેહૂબ વર્ણન કર્યું છે. આ સાંસારિક ચિત્ર કવિએ સરસ ચિતર્યું છે કે તેમાંનો કેટલોક ભાગ આજે પણ લગ્ન વિધિમાં જોવામાં આવતો હોવાથી કવિની અવલોકન શક્તિ માટે આપણને તેના ઉપર પ્રેમ ઉપજે છે. એટલું જ નહીં પણ અંગ્રેજી કવિ શેક્સપિયરમાં એવા આબેહૂબ ચિત્ર પાડવાની શક્તિ હતી. તેને અનુલક્ષીને કેટલાક આ કવિએ ગુજરાતના શેક્સપિયરની પણ ઉપમા આપે છે. પ્રેમાનંદ રચિત લગ્ન વિધિનું એટલે કે તેના સમયની વિવાહ વિધિનું કવિ પોતે વર્ણન કરે છે. એ વિધિમાં રસ છે, આત્મા છે તથા કવિતા પણ છે. કવિ ગાય છે કે પીટી ચોળો પગ રાણી રે મગ દળો રે રાણી રે પગ ધોળો વરની ભાભો રે ઓખાબાઈ રે જો અખંડ સોહાગી રે. મગ વેસણની વિધિ પછી કલવાની વિધિ આવે છે અને વરઘોડો ચડે છે. તેના સાંભેલાની યોજના પણ એવી જ છે. સુરતના લોકો વરઘોડિયા કહેવાય છે અને ત્યાંના સાંભેલા ઘણા ઠાઠવાળા હોય છે. કવિની દ્રષ્ટિએ બહાર ગયેલું લાગતું નથી. વર સાસરે પહોંચે છે એટલે સાસુ પોખવા આવે છે. એ વખતે કવિ ગાય છે કે ધૂસડે માં ભૂખી સુમૈયા ધૂસડે વૃષભનું જોતરું રે મુસડે માં ભૂખી સુમૈયા મુસડે અમૃત ખાંડણું રે. વળી કવિ સંસાર જમવાની વિધિનું પણ વર્ણન કરે છે કે કંસાર જમો રે જમાય તારી હોળી દિશે છે સગાઈ ચોરા તું તો કાલો ને કડિયો ચોરા તું તો સિંગો માંથી સળ્યું. એવા ગુજરાતી છંદોથી વરકન્યાની સ્ત્રીઓ પાસે મંગળ ગીતો માર્મિક વચનો ગૌડાવે છે અને ગૌરવ આપે છે. તેમાં પણ સુરતની મીઠાઈ શાકપાન અને જમણવારની શોભા કરી છે. રાણી આપ્યા પછી ઓખા સાસરે જાય છે. તે વખતે માતા તેને જે શિખામણ આપે છે તે ઘણી સરસ અને ઉત્તમ છે. છેવટે દોરડા છોડવાની વિધિનું વર્ણન કરતા કવિ ગાય છે કે બ્રહ્માએ વાળી ગાઢ છબીલા દોરડો નવ છૂટે તારો શ્રી કૃષ્ણ વળવો તેડાવ છબીલા દોરડો નવ છૂટે. અને છેલ્લે ગાય છે કે આવ્યો દ્વારકાનો ચોર કે લાખેની લાડી લઈ ગયો રે. અને ત્યાં પછી આખ્યાન પૂરું થાય છે. હવે આપણે ઓખાની કથા શરૂ કરીએ.
ઓખાણની કથા કડવું પેલું. શરૂઆતમાં કવિ પ્રેમાનંદ ભટ્ટે ઓખાણની ઘરમાં ગણપતિની અને સરસ્વતીની વંદના કરી છે કે શ્રી ગુરુ ગોવિંદને ચરણે લાગવું જોઈ, ગણપતિ શારદા વાણી માગવું જોઈ, અંતર્ગતમાં ઈચ્છા છે ઘણીજી, ભાવે ભાખું કથા હરી તણીજી. જે સાંભળતા સુખ થાય જી, મનને તે ચિંતા જાય જી, ચતુર્દશ લોક જેને માને જી, તેના ગુણ શું લખીએ પાને જી. પાને તે લખ્યા જાય નહીં, શ્રી ગણેશના ગુણગામ, સકળ કારજ સિદ્ધ પામે, મુખેથી લેતા નામ. ગજ વદન ગજ નાસિકા વળી, દંત ઉજ્જવળ એક, આયુધ ફરસી કર ગહી, જેણે હણિયા અસુર અનેક. સુત ભૂત બે શ્યામા છે, સુત લાભ ને વળી લક્ષ, સિંદૂર અંગે શોભિતું મોદક અમૃત ભક્ષ. નીલાંબર પિતાંબર પેરિયા, ચઢે શિવંતરા સેવ, મારા પ્રભુજીને પ્રથમ પૂજીએ, જય દુંદાળા દેવ. ગૌરી નંદન વિશ્વ વંદન ભીડ ભંજન દેવ, 33 કરોડમાં દીપતો, સુરનર કરે તારી સેવ. પછી કવિ પ્રેમાનંદ ભટ્ટ સરસ્વતીની વંદના કરતા લખે કે સેવું બ્રહ્મ તનયા સરસ્વતી, રૂપ મનોહર માત, બ્રહ્મચારિણી ભારતી, તું વૈષ્ણવી વિખ્યાત. શ્વેત વસ્ત્ર ને શ્વેત વપુ, શ્વેત વાહન છે હંસ, વિશ્વંભરી વરદાયની, કરે કોટી વિઘ્નનો ધ્વંસ. કરુણા કટાક્ષી કમલ નયની, કમળ ભૂકન્યાય, વેદ કર્મ જટા ઉપનિષદ, ધર્મ શાસ્ત્ર ને ન્યાય. બ્રહ્મ વિદ્યા ને યોગ વિદ્યા, પુરાણ અષ્ટદશ, ગાન તાને રસાલ તાલ, એ સર્વ તારે વસ. દુહા ગાય ને કવિતા કથા, છંદ ભેદ ને નાદ, એ તરંગ તારા સરસ્વતી છે શબ્દ ના સંવાદ. ચતુર્ભુજ ને ચાતુરી વર્ણનો તારું ન્યાસ, વિસિંપન વાલ્મીકી તુને માને વેદ વ્યાસ. જેમિની ને સુત પુરાણી, તેની કૃપા તારી થઈ, તેજ ભટ્ટાચાર્ય કીધો, કાલિદાસ કીધો કવિ. કરુણા તું ને દયાળુ તું, હું કિંકર તારો માય, રંક જાણી આપીએ વાણી, ગ્રંથ પૂરણ થાય. સહકાર ફળ વામણો ઈચ્છે, અપંગ તરવાની સિંધ, તેમ દાસ તારો હું ઈચ્છું છું, બાંધવા પદબંધ. પદબંધ બાંધું કથા કેરો, આખ્યાન ઓખા હરણ રે, હૃદય વિપ્ર પ્રેમાનંદ માગુ, માં કરો ગ્રંથ સંપૂર્ણ રે. કડવું બીજું. એની પેરે બોલ્યા સુખદેવજી, બાણાસુરનો ઉતાર્યો અહેમજી, હરે આપ્યા સહસ્ત્ર એટલે કે 1000 હાથજી, ચક્રે છેદ્યા તે વૈકુંઠનાથજી. વૈકુંઠનાથે હાથ છેદીને ઉતાર્યું અભિમાન, પરીક્ષિત પૂછે સુખદેવને, કહો ઓખાનું આખ્યાન. વ્યાસનંદન વદે વાણી, વર્ણવો પૂર્ણાનંદ, રસિક કથા ભાગવત તણી, તે મધ્ય દસમ સ્કંદ. સુખદેવ કહે પરીક્ષિતને કે સુણ 62મો અધ્યાય, આખ્યાન ઓકા હરણનું, અનિરુદ્ધ હરણ કથાએ. કે પરબ્રહ્મથી એક પદ્મ એટલે કે કમળ પ્રગટ્યું, તેથી પ્રજા કર, પ્રજાપતિનો મરીચી, તેના કશ્યપ નામે કુંવર. તેથી હિરણ્યકશિપુ પ્રહલાદજી, તેથી વિરોચનનો બળી બલી, તેનો બાણાસુર રાજન. તે શોણિતપુરમાં રાજ કરતો, ઉપજ્યો મન વિચાર, વર પામું ઈશ્વર આરાધું, વચ વર્તાવું સંસાર. તેણે શુક્રાચાર્યને પૂછ્યું કે લાગી ગુરુને પાય,
કહો ગુરુજી તપ કર્યાનો શુદ્ધ મને ઉપાય. શુક્ર બોલ્યા હેત કરીને સુણ બાણાસુર રાજન, સર્વ થકી ઉત્તમ ઉપાસન કહું પરમ નિધાન. કે ગંગા તટે જઈ તપ કરો ઉપાસો મહાદેવ, ભોળા શંભુ પ્રસન્ન થઈ વર આપશે તતખેવ. શુક્રના વાયક સાંભળી થયો બાણ મન ઉલ્લાસ, તપ કરવાને ચાલ્યો મન ધરીને વિશ્વાસ. કુંભાર નામે મોટું મંત્રી તેને સોંપ્યું પૂર, કૈલાસ નિકટે ગંગા તટે જઈ તપ કરે અસુર. આસન વાળીને લાગી તાળી જપે ભોળો દઢ મન, 7 વર્ષ એમ વહી ગયા ઉધે વળગી તન. ભૂસા શીતને ગ્રીષ્મ રેઠે ઓઢવા ઓનીને આભ, શ્રવણે સુગરે માળા ઘાલિયા મસ્તકે ઉગ્યો ડાભ. છુદા તુષા તજીને બેઠો અઘોર માંડ્યું તપ, માળા ફેરવે મન તણી જપે જોગેશ્વરનો જપ. ઇન્દ્રે મોકલી અપ્સરા તપ ધ્યાન કરવા ભંગ, બાણાસુર તો ચૂકે નહીં પરભવે નહીં અનંગ. વૃષભે ચઢી શિવ આવ્યા ધરી અતીત કેરું રૂપ, બાણાસુરને બોલાવ્યો ભાવે કરીને ભૂપ. નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા શંકર જાણ, હસી હસીને ચરણ લાગ્યું સ્તુતિ કરે નિર્વાણ. માગ માગ રે મહીપતિ એમ કહે છે ઉમયા નાથ, બાણાસુર કહે નાથજી મને આપો સહસ્ત્રજ હાથ. સહસ્ત્રજ હાથ આપો હરજી ગણો ગણપતિ સમાન રે, વિપત પડે તો આવજો એમ કહી શિવ થયા અંતર ધ્યાન રે. કડવું ત્રીજું. આવ્યા આવ્યા ઉમયા સહિત મહાદેવ, દીઠી દીઠી અસુર ત્રણી ઘણી સેવ. નયને નિવખ્યો સ્વાદસદ દેવ, દીઠો સુકા કાષ્ટવત દે. તેને લાગી શંભુ જીસુ તાળી, બાણસુર બેઠો આસન દ્રઢ વાળી. એવા એવા તપનો માંડ્યો એને અભ્યાસ, માથા ઉપર ફૂટી નીકળ્યું ઘાસ. એના તપનો નહીં આવ્યો પાર, એમ વર્ષ ગયા છે 1000. એનું તપ જોઈને બોલ્યા ત્રિપુરારી કે તમે સાંભળો પાર્વતી નારી. એને તપે ત્રિલોક બધું બોલે, બાણાસુર તો બોલાવ્યો ન બોલે. તમે કહો તો એને વર આપું ને હું સત્ય વચન કરી થાપું. વળતા બોલ્યા પાર્વતી રાણી, એવા દુષ્ટને ના આપો સુલ પાણી. દૂધ પાઈને ઉછેરો છો સાપ, તેથી તમે પામશો મહાસંતાપ. કે પેલા તમે ભસ્માંગને વરદાન દીધું, વરદાન પામ્યો કારજ એને સીધ્યું. વરદાન રાવણાદિકને આપ્યા, તેણે દુષ્ટે જાનકીનાથ સંતાપ્યા. પાર્વતી કહે કે તે માટે જાજુ શું તમને કહે, હારે એવા દુષ્ટથી વેગળા રહીએ. પછી તમને શિખામણ દીજે, ભોળા શંભુ હું જાણો તેમ કીજે. ત્યારે શંકર ભગવાન કહે છે કે જાઓ નારી પાણીએ બુદ્ધિ તમારી, વરદાન આપતા ન રાખીએ વારી. એ કોઈને બોલ્યા તે ભોળાનાથ, દીધો બાણાસુરને શિર હાથ. ઉઠ ઉઠ પુત્ર તું વર માંગ, તું તો સમાધિ તજીને જાગ. વાણી શંભુની સુણીને જાગ્યો, તેણે શ્રીજી પાસે વર માંગ્યો. સ્વામી મને સહસ્ત્ર હાથ જ આપો, મુજને પુત્ર કરીને થાપો. એક એક હસ્ત એવો કીજે, હસ્તી એટલે કે હાથી જેટલું સહસ્ત્ર તણું બળ દીજે. અસ્તુ અસ્તુ કહીને શિવે વર આપ્યો, તેને તો પુત્ર કરીને થાપ્યો. વરદાન લઈને દાનવ ઘેર આવ્યો, તેણે બધા નગર લોકોએ વધાવ્યો. ત્યાં લોક સર્વે આનંદ ઘણો મન થાય રે. આવી રાજ બેઠો બાણાસુર,
તેની ઉલટ અંગ નમાઈ રે. કડવું ચોથું. વર આપી વળ્યા વિષધારી રે, શસ્ત્ર ભુજ પામ્યું અહંકારી રે, ખોખારીને કહે પામ્યો હું જઈ રે, હું તો થયો છું અક્ષય રે. અભિમાની બોલે એમ ગર્વ વચન રે, પૂર વિશે આવ્યો રાજન રે, સૌને આનંદ વાધ્યો મન રે. પાય લાગે પ્રજા પૂરની આવી મળ્યો પ્રધાન, સહસ્ત્ર ભુજ અંબુજ ફૂલ્યા તલવરની સમાન. જાણે જગમાં હોય ડાળ ફૂલી, હસ્ત એમ રાજા તાણા, પહોંચે પહોંચી જગમગે જેવી શેષ નાગની ફણા. એક એક હસ્તે એટલે એક એક હાથે, સહસ્ત્ર એટલે કે 1000 હાથીનું બળ, વસુધા તળ વસ કીધું, નાગ વર્ગને સ્વર્ગ જીતી, એક ચક્રે રાજ કીધું. 64 દેશને ચારે દિશા બાણે વર્તાવી આણ, પાવે પૃથ્વીને ધ્રુજાવે જુદ યુદ્ધ વર્દે મુખવાણ. મંત્રી સાથે વઢવું માંગે બાપ ભીડીને અંગ, માતંગ મારે હઈને પછાડે પાડે પર્વત સુંગ. ભરાવે બાથને હાથ ઝટકે મુખે ભાખે મેઘ સ્વર, વઢનારા પાખે બાળ શરીરે પ્રગટ્યો પરાક્રમ જ્વાર. ગુણ ગાંધર્વને અપ્સરા સાથે કૈલાસમાં ગયો રાજન, બાણાસુરે શંકર દ્વારે માંડ્યું સંગીત ગાન. થેકાર ગમકાર ગુગરના અવળા પગમાં ઠમઠમતા, મંદિરમાંથી મહાદેવ નીકળ્યા રામાની સંગે રમતા. અસુર ઈશ્વરને અપ્સરા નાચે તે ઇન્દ્રાદિક જોઈ, ચંગ મૃદંગને વીણા રસના શબ્દ એકઠા હોય. મહાદેવજી રસમગ્ન થયા, રાયને થયા તુષ્ટમાન, બાણાસુરને કહે ઉમૈયાવર માગ માગ વરદાન. બાણાસુર કહે પ્રભુ પ્રથમ તમે આપ્યા સહસ્ત્ર હાથ, તે ભુજબળ મારું કોઈ ન ભાંગ્યું, ને જીત્યા લોક સમસ્ત. સ્વામી બળ આપો તો યોધો આપો, એ માગવું છે મારે, તમે વઢોને વઢનાર આપો, જે મારા મદને ઉતારે. ત્યારે શંકર ભગવાનની રીસ ચડી. કવિ પ્રેમાનંદ ભટ્ટ લખે, તવ રીસ ચડી અંતર ઈશ્વરને, તું માગતા ચૂક્યો મૂર્ખ, તારા ભુજનો ભાર ઉતારશે તિલોક પૂજન પુરુષ. પુત્રી તારીનો વડ સસરો તે તારા ભુજને હણશે, થડથી છેદીને કર તારાના કટકે કટકા કરશે. તવ બાણાસુરને શુદ્ધ થઈ, એ તો મેં માગ્યો સાપ, કડાક કડાક કટકા થાશે ત્યારે કેમ ખમાશે અદાપ. ભૂપ કહે સાંભળીએ સ્વામી તમ વચન પ્રમાણ, એટલું માગું આપ કને, આગળથી થાય મને જાણ. ત્યારે શિવ કહે તારી ધર્મ ધજા, આફણી એટલે કે ની મેળાએ ભાંગી પડશે, ત્યારે તો તું જાણજે કે રૂપું આવી ગડગડશે. ગાજશે શત્રુ કોઈ વડાવ્યો, નગરમાં આવ્યો સોઈ રે, આસન બેસી દહાડી બાણાસુર ધજા સામું જોઈ રે. કડવું પાંચમું. વળી વળી પૂછ્યું પરીક્ષિત રાયજી, સુખદેવજી કહો ને કથાઈજી, દેવ કન્યા પ્રગટી જેજી, દૈત્ય પુત્રી તણો સંદેહજી. દૈત્ય પુત્રી કેમ થઈ સુખદેવજી કહો ને સત્ય, વિસ્તારોને વર્ણવો ઓખા તણી ઉત્પત્ય. સુખદેવ વર્તું બોલ્યા તમે ભલી પૂછી વાત, ઓખાની ઉત્પત્તિ કેમ થઈ કહું તમને સાક્ષાત. એકવાર ગિરી કૈલાસે શિવજી તે મધુવન જાય, ઉમૈયાજી ઘેર એકલા તેને વિચાર્યું મનમાય. શિવને દિવસ થાશે ઘણા, નંદીને ભોગી સંગ,
સંતાન મારે કોઈ નહીં, તે માટે લેવને સંગ. શિવજી કહે કે કરજો પ્રગટ ઈચ્છા થકી સંતાન, તપ કરવાને જાઉં છું ધરવાને હરિનું ધ્યાન. એમ કહીને શંકર ચાલ્યા આવ્યા તે ગંગા તીર, દઢ આસન વાળીને બેઠા મનમાં રાખી ધીર. દિવસ કેટલા વહી ગયા ને ચૈત્ર માસ તે આવ્યો, પરસેવો ઉમૈયાની અંગ થયો તે તો નવ ભાવ્યો. માર્જન કરવાની ઈચ્છા કીધી મલિન દીઠું અંગ, સુગંધી તેલ કકડાવ્યા જલ ઉષ્ણ મૂક્યું પ્રસંગ. પાર્વતીએ મન વિચાર્યું મંદિરમાં નથી કોઈ, હું પુત્ર એક પ્રગટ કરું જે દ્વાર આગળ જોઈ. પછી દક્ષિણ અંગથી મેલ ઉતારી ઘડ્યું એને પુત્રનું રૂપ, તેના હાથ પગ ને ઘૂંટણ પાણી ટુકડું અંગ સ્વરૂપ. ચતુર્ભુજ ને ફાંદ મોટી મોટું તે મસ્તક સંગ, કપોલ ગ્રીવા સુંદર શોભે વિચિત્ર દિશે અંગ. તેના વામ કરમાં કમળ આપ્યું, બીજે બેરખો જાણ, ત્રીજે હાથે જલ કમંડલ, દક્ષિણ ફરસી પ્રાણ. બાજુ બંધને બેરખા કુંડળ ઘાલિયા કર્ણ, કહીને શોભે કટીએ શોભે મેખલા ને ઘૂઘરા બાંધ્યા ચરણ. તેણે સર્પનું ભેટ આપ્યું, મોદિક આપ્યો આહાર, મુસકનું વાહન આપ્યું, ઉર સેવંત્રાનો હાર. તેનું ઘૂત સિંદૂરે અંગ ચર્ચ્યું, કાયા કાંચનની પરિધામ, પ્રતિહાર કરીને થાપ્યું, એનું ગણપતિ ધર્યું નામ. મુખવચન માતાજી બોલ્યા કે હું માર્જન કરું આવાર, એટલે કે નાવાને માટે હું જાઉં છું. કોઈ પુરુષ આવે જો આંગણે તો રાખજે ઉભો ને દ્વાર. એકલો બાળક બારણે બેસે, વિચાર્યું મન માત, એની પાસે જોર હોય તો બેઠા કરે બેવું વાત. પછી વામ અંગથી મેલ ઉતારી એને ઘડ્યું કન્યા સ્વરૂપ, તેની શોભા સી વર્ણવું, સુખદેવ કહે સુણ ભૂપ. તેનું વદન પૂનમ ચંદ્ર સરખું, નૈન નિર્મળ જાણ, નાસિકા સુખ ચાચ એટલે કે પોપટની ચાંચ સરખી, દર્શન બીજ પ્રમાણ. તેના અધર હતી ઓઠે રાતા એટલે કે ઓઠ હતી ઓઠે રાતા, કપોલ ગ્રીવા જે ભૂત દંડ છે, ગજ સુંદ સરખા કુચ બિજોરા તે. તેની જંઘા જાણે કદલી સરખી, ઉજ્જવળ અંગ, તેના ચરણ જાણે પદ્મિની, કેસરી કટીનો લંક. કર કંકણની મુદ્રિકા, કંઠે પુષ્પનો હાર, કરણે ઝાલ ઝબૂકે, પાયે નુપુરનો ઝમકાર. મસ્તકે ગૂંથી રાખડી, કંઠે મુક્તાનો હાર, અણવટ પગે બિછુઆ, કટે મેખલા શણગાર. તેણે ચણિયો ચોરી પહેરાવ્યા, શિર ઘાટડી પરિધામ, સુખદેવ કહે પરીક્ષિતને તેનું ઓખા ધર્યું નામ. તેને ઢીંગલાને ઢંટોડલી કુંડલી કોથળી જે, પાંચ કોડા દાબડી વેલણું રંગવા આપ્યા તે. કુમકુમ ચંદન ચાંદલો, કાજળ સિંદૂર સંગ, તેલ તંબોરની નાળા ચડી, કરી તે પૂજા અંગ. કરી પૂજા અંગ સોઈએ, કુરી કન્યા ઝેરે, સુખદેવ કહે પરિચિતને એમ ઓખા પ્રગટ થઈ ગઈ. કરું છઠ્ઠું કે વળી વળી પૂછ્યું પરીક્ષિત રાયજી, સુખદેવજી કહોની કથાઈજી. ઉમયા અંગથી ઉપજી જેજી, દૈત્ય પુત્રી તણો સંદેવજી. સંદેવ મારા મન તણો તે ટાળ્યો ઋષિ રાય, એ ભ્રાત ભગીની દ્વારે મૂકી રચ્યો કોણ ઉપાય. ત્યાર પૂઠે એટલે ત્યાર પછી શું થયું,
મને સંભળાવો ને એ વિસ્તારીને વર્ણો સુખદેવજી સર્વેને. સુખદેવ વર્તું બોલ્યા કે તું સાંભળ રાજકુમાર, ઉમૈયાએ ઓખાની પ્રત્યે એમ કહ્યું તેણી વાર કે હું મંદિરમાં માર્જન કરું છું, ત્યાં દીધી શિખામણ, કોઈ પુરુષ આવે આંગણે તો કરજે મુજને જાણ. એમ કહીને ગયા ઘરમાં, ઉતાર્યું ઉષ્ણોદક સાર, બાવના ચંદન ધોળિયા તે કનક પાત્ર મોજાર. વસ્ત્ર આભૂષણ તજીને નાય છે ઉમૈયા માત, મોકળે કેસે નેત્ર મીચી બેઠા છે સાક્ષાત. ઋષિ નારદજી તેણી વાર હતા બ્રહ્મસભામાં જાળ, ઋષિએ મન કર્યો વિચાર કે હું તો જાઉં ત્યાં નિર્ધાર. શિવ ઉમૈયાને વઢવાડ એટલે કે ઝઘડો કરાવું, માહો માહી કરાવું રાડ, એવું વિચાર્યું ઋષિ રાયે જ્યાં ઉમૈયાજી બેઠા નાય. આવ્યા અંતરિક્ષથી ઋષિ રાય, ત્યાં દીઠી પાર્વતીએ છાઈ, જાણે પહેરું તે વસ્ત્ર સુવેખે, રખે ઉઘાડું અંગરે દેખે. તે માટે શિવના એને કેસ, તેણે ઢાંક્યું તે અંગ સુવેશ. જોઈ ઋષિ નારદ સિધાવ્યા, શિવ પાસે ગંગા તટે આવ્યા. આવ્યા બોલ્યા શિવ શું વાણી, મારી વાત સુણો સુલપાણી, તમે ધરી બેઠા છો શું ધ્યાન, ઘેર પ્રગટ્યા છે બે સંતાન. એવું સાંભળતા તત્કાળ ઉઠી અંગમાં મોટી જ્વાળ, કે એવું કોઈને ચાલ્યા છે મુનિ, મહાદેવ થયા અતિ શૂન્ય. શિવ ઘરમાં પેશે જ્યારે, પેલે જોધે વાર્યા ત્યારે, કે અલિયા ચોટો છે કે ભિખારી, નાવા બેઠા છે માત મારી. શિવ ઘરમાં પેશે જ્યારે, જોધે અટકાવ્યા ત્યારે, મહાઓ માહી થયો સંગ્રામ, બેમાં કોઈ ન છાડે ઠામ. જટાશાહીને નાખ્યા છે ઈશ, મહાદેવને ચડી હતી રીસ, ઢીકા પાટોને ગળદા સાથ, અન્ય ભૂરી બે બાથ. તાયા ભૂત ભેરવ વેતાળ, રણે કોપે ઉમૈયાનો બાળ, ઘણું કોપિયા શ્રી ત્રિપુરારી, ગાજિયા ગણપતિ બહુ રીસ ધારી. બે સરખા છે બલવંત, ઘણું કોપિયાને ઉમૈયાના કંત, કોપિયા ગણપતિ તો બહુ અંગ, સર્વ સેનાનો કીધો ભંગ. નાટી સેના દેખી બળધીશ, કોપિયા ગણપતિને કોપિયા ઈશ. બેનું રૂપ ભયંકર ભાસે, દેખી મુનિવર ના આવે પાસે. જટાશાહીને નાખ્યા ઈશ, ત્યારે શિવને ચડી હતી રીસ. જટિલ જોગી એમ ભસ્મ ભોગી, દિશંતો અવધૂત, આજ્ઞા વિના અધિકાર ન દેવા, જો હોય પૃથ્વીનો ભૂપ. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, ત્રિશુલ મારીને શિર છેદ્યું, જઈ પડ્યું ચંદ્ર રથમાય. ઓખા મનમાં ત્રાસ પામી, દેખીને દારૂણ કર્મ, માતાની પાસે તો કેવા ન ગઈ, નવ લયો આગળ મર્મ. મહાદેવ મંદિરમાં ગયા, ઝબક્યા તે ઉમૈયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યા, શિર કેસે ઢાંક્યું અને તન. વસ્ત્ર પહેરીને થયા બેઠા, પૂછ્યું શિવરાય કે બે બાળક તો બારણે મૂક્યા, કેમ આવ્યા મંદિરમાં? શિવ કહે શિર છેદ્યું પેલો પુરુષ હતો જે, સ્ત્રી હતી મેં નવ કરી, જીતી તો મૂકી તે. એમ કહેતા ઉમૈયા પડ્યા પૃથ્વી, કે શું કીધું શિવરાય, અંગ થકે ઉત્પન્ન કર્યા, બેઉ બાળક તમારા થાય. હમણાં તે મારા પ્રાણ કાઢું કા જીવાડો એ, શિવ કહે શિર છેદ્યું જઈ પડ્યું પર્વત તે. એક મુહૂર્તમાં મસ્ત કાણી
મેલો તે એને અંગ નંદી ભૂંગીને મોકલ્યા જઈ જોયા પર્વત શુંગ મસ્તક તો લાદ્યું નહીં એટલે કે મળ્યું નહીં એક હસ્તી એટલે કે હાથું વીઠો વન એક દંત ને મહાનમંદ એનું જય વિદાર્યું તન મસ્તક લઈને આવ્યા શિવ ઉમયા કેરી પાસ માધવે મસ્તક ચોડ્યું વરદાન દીધું હાથ કે મારા હાથે દુઃખ જ પામ્યો મુજ પહેલો પૂજાય શુભ કામે સ્મરણ કરે તેનું સિદ્ધ કારજ થાય વરદાન એવું આપ્યું શિવે તેની ઠામ રે પેલી પૂજા કરી પોતે અને ગજવદન ધર્યું નામ રે કડવું સાતમું ઉમૈયા આવ્યા તે મંદિર બહાર નવ દીઠી તે ઓખા કુમાર મીઠાની કોઠડી હતી જ્યાં કન્યા નાસીને પેઠી ત્યાં ઉમૈયાને ક્રોધ ચડ્યો એ પાર ઓખાને સાપ દીધો તેની વાર ત્યારે પૂછે છે તે શું થાય તેની હવે કહું કથાય સાપ પુત્રીને થયો તે સાંભળો કહું રાય વરસ એક લગન પુત્રી રેજે લવણની માય વચન એવું સાંભળીને દુઃખ પામી મન લવણ મધ્ય કોમળ કાયા કેમ જાશે વરસ બન ગદગદ કંઠે ઓખા બોલી કે દયા કરો મુજ માત અપરાધ કિંચિત માત્ર છે તેમાં આવડી સી પાત મેં સાપ તમારું શીશ ચડાવ્યું અનુગ્રહ કેમ થાય માતા કહે કે મહિમા વસશે તારું મૃત્યુ લોકની માય પછી પાર્વતીજીએ પ્રેમ લાવી કહ્યું માસ જ એક વર્ષ આવીએ ઉત્તમ કહીએ ચૈત્ર માસ અભિષેક તે માસે તે લવણ કેરો કરે સંગ્રહ જે પાર્વતીજી પુત્રીને કહે તે દુઃખ પામે દે ચૈત્ર માસે વ્રત અલોણું કરે જે સ્ત્રી જન સંસારમાં સુખ ભોગવે પામે પુત્ર કલત્રને ધન ચૈત્ર કેરા દિન ત્રીસે અન અલોણું ખાય માતા કહે સત્ય જાણજો તે સ્વર્ગવાસી થાય માતા કહે મહિમા કહું એ ચૈત્ર નિર્મળ જાણ એક માસ અલોણું ન કરે તેનું મિથ્યા જીવું જાણ વ્રત કરીને દાન કરવું લવણ કેરું જે આખ્યાન સાંભળે પાતક જાય નિર્મળ થાય દેહ 5 દહાડા પાછલા એટલે કે 5 દિવસ પાછલા વ્રત કરે સ્ત્રી જન કરે ભોજન લવણ પાકે એક ઉજ્જવળ અન્ન હું સાપ મોચન તુજને કહું છું ઓખાને કહે છે માય શ્રી ભગવાન કુલમાં વર થશે તે ગ્રહશે તારી બાઈ સર્વે દેશ તરસે તે થકી સાંભળ ઓખા બાઈ સંતોષી એને સર્વ કહી આનંદ પામ્યા સહી પછી ઓખા લવણમાં પેઠી સાપ મટાડવા કાજ સુખદેવ કહે પરીક્ષિતને કહું બાણાસુરનું કાજ કથા કહું તો સાંભળો ધરીને એક ધ્યાન રે તે પછી શું નિપજ્યું વિસ્તારું રાજન રે કડવું આઠમું કે એક સમયે ચંડાલની ઊભી રાજદ્વાર વાસીદું વાળી કરી કીધું જાગ જમાડ રાજા તે સુતા ઉઠ્યા અતિ પ્રાત કાળ મુખ આડી સમાર્જની એટલે કે સાવરણી રાખી તે ચંડાળ તે જો બાણાસુરે પૂછ્યું સઘળું વિસ્તાર તે મુખ આડી સમાર્જની કેમ રાખી તે નાર ચંડાલણી કહે રાયજી સાંભળો મહારાજ વહાણામાં મુખ કેમ દાખવું જાણી કીધી મેં લાજ રાજા કહે સત્ય બોલ તું
નહીતર દેશું રે દંડ, શા માટે આડી ધરી સમારજીની રંડ. વર્તી ચંડાલની એમ વધે કે સાંભળો રે ભૂપાળ, સાચું બોલું છું હું હવે રખે દે તારે ગાળ. કે પ્રાત સમય એટલે કે સવારના પોરમાં જોવું નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોડવું નથી સાંભળો ને રાજન. તે માટે સમાર્જની આડી દીધી છે રાય, સાચું બોલું છું જે ઘટે તેવો કરજો રે ન્યાય. રાજાએ સત્ય માન્યું સહી, નવ કીધો રે ક્રોધ, રાજા મૂકી કૈલાસ ગયો, રાજ મૂકી કૈલાસ ગયો બાણાસુર જોત. તપ કરવા એ વેગે ગયો દઢ રાખીને વિશ્વાસ, ધ્યાન ભર્યું મહાદેવનું મુને પુત્રની આસ. કરવું નવમું. તેને સમય રાણી કહેવારે લાગી કે જોઈ રાજાનું રૂપ, બાણમતી એમ બોલ્યા કે રાય થયો વૃક્ષ સ્વરૂપ. રાય એ વરને શું લાવ્યા, તમારે કોણ આવશે સંગ, અપત્ય સે નવ લાવ્યા હું હુલાવેત ઉચરંગ. બાણમતી દુઃખ પામી કહે કે બહુ બળ તણું શું કામ, સંતાન મારે કાંઈ નથી શિર વાંજિયાનું નામ. રાયે રીધી સીધી ત્યાગી કીધી, ચાલ્યો વન માહે કૈલાસગીરીએ આવ્યો, બેઠા છે શિવજી જ્યાં. તાપને ચરણે લાગ્યો તો પૂછ્યું શિવરાય, સંતાન મારે કાંઈ નથી, કાંઈ પુત્ર પુત્રી થાય. ત્યારે પાર્વતીજી બોલ્યા કે મારે પુત્ર એક ગણેશ, તે તો આપ્યો જાય નહીં ત્રિલોકનો દેવેશ. અપત્ય કો આપે નહીં જે પોતાનું સંતાન, 33 કોટીએ પૂજા કરી મૃત્યુ લોકમાં માન. દેવ દૈત્યમાં પિત ન હોય, પિતા પુત્ર ન થાય, વચન એવું સાંભળી મન ઝાંખો થયો છે રાય. પછી ઉમૈયાએ શિવને કહ્યું કે પુત્રી લવણમાં જે, તેને 30 દાડા થયા પૂરા, આપો ને પુત્રી તે. ત્યારે પુત્રી કહેવા લાગી કે સાંભળો મુજ માત, કૈલાસે હું ક્યારે આવું, સત્ય કહો ને વાત. ત્યારે પાર્વતી કહે કે ફાગણ વદ તૃતીયાને દિવસ તું આવજે મુજ પાસ, ગોર કરીશ જો પુત્રી મારી તો પુરુષ તારી હું આસ. તે ભર્યું ભોજન લઈને ચાલ્યો લવણ મધ્ય કુમાર, માથે ચડાવી થયો માર્ગ આવ્યો નગર મોજાર. પછી ભાજન ભાંગીને કન્યા કહાડી દીઠું તે સુંદર રૂપ, પંચામૃતે પખાડી કરી શણગાર સજાવ્યા રૂપ. ભાટ ચારણ ગુડ ગાંધર્વને ત્યાં આવ્યા બહુદાન, તરિયા તોરણ બાંધ્યા જાણે પુત્ર સમાન. ગજે બેસાડી નગર મધ્યે ફેરવી લાવ્યો રાય, વાજિંત્ર વાગે ઘણા વળી બંધી જસ બહુ ગાય. સુખદેવ કહે પરિચિતને સુણો, પેલી દેવ કન્યાએ રાય, સંદેહ મન નો ટાળીએ પછી એ દૈત્ય પુત્રી થાય. નિત્ય રાજસભામાં બાણ બેસે ધરે બહુ અભિમાન, એવું જોઈને બોલ્યો કોભાળ જે પ્રધાન. કે ગર્વ ન કીજે રાજી, કાંઈ મન વિચારી જોઈ, 5 દાડા પુરુષને કાંઈ છાયા ફરતી હોય. છાયા ફરતી પુરુષને સરખી સદા ન હોય રે, ગર્વ કદી ન કીજીએ માનો રાજા સોઈ રે. કડવું 10મું. કે બાણાસુર નું પોચરીએ દેશું તે કન્યા દાન, તેને પુણ્ય પામશું ફળ કોટી યજ્ઞ સમાન. આકાશવાણી એમ થઈ કે સાંભળજે રાય નિર્ધાર, પુત્રી ઈચ્છા વડે પરણશે કારણ રૂપ કુમાર.
ત્યારે રાજા વિસ્મય પામ્યો છે કઈ કારણ વાત આકાશવાણી એમ થઈ કઈ વર્તાશે ઉત્પાત શુક્રાચાર્યને તેડાવ્યા પ્રશ્ન પૂછ્યો રાય કે આકાશવાણી સુનીને મને ચિંતા મન બહુ થાય કે જન્મ પત્રિકા કરો એમની અશુભ ગ્રહ જે હોય એને હું કરું પાધરા કર મૂછ ઘાલ્યો સોઈ ત્યારે શુક્રાચાર્ય બોલ્યા એ બળતણું નહીં કામ વિચારીને જોને રાજા મનમાં મોટી હામ તે ભવિષ્ય તાર્યું ન કરે સહુ કહે જે આડે આંખ નિમિત્ત કો છૂટે નહીં ત્યાં ગ્રહ તણો સુવાક જન્મ પત્રિકા કરી એમની સાંભળ રાજકુમાર એ કન્યા જ્યારે ભણશે ત્યારે વર્તાશે હાહાકાર મન વિચારે રાજા બોલ્યો સુખદેવ પ્રત્યે એમ શુક્ર પ્રત્યે એમ એ કન્યા નવ પરણાવું એ વાતનો મારે ને નિયમ મારે એ વાતનો કે પરણાવવાનો હું નહીં વિપ્ર પ્રેમાનંદ કહે ઉખાને માળીએ ચડાવીએ સહી એમ કહીને માળીએ રાખી ઉખા બાયરે વખેવાળું બહુ મૂકિયા સુનો પરિચિત રાય રે હવે પછીની કથા આવતીકાલે જીસુ બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રાત્રે નિંદરા દિવસે કામ ક્યારે ભજસુ સીતારામ રાતે નિંદરા દિવસે કામ ક્યારે ભજસુ સીતારામ હરતા ફરતા કરતા કામ મુક્તિ બોલો સીતારામ रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर ईश्वर तेरो नाम सबको सम्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम कथा सदा होती रहे सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण बोलो श्री रामचंद्र भगवान की जय श्री बाल कृष्ण लाल की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संत की जय ओम नमः पार्वती पते हर हर महादेव